આવતીકાલથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી સમિતિની બેઠક મળશે। 2 દિવસ સીએમના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પંચાયત પ્રમુખોના નામ પર આ બેઠકમાં મંથન કરવામાં આવશે। જિલ્લા અને તાલુકા પ્રમુખો માટે પણ 3 નામની પેનલ મૂકવામાં આવશે। તો ચૂંટણી સમિતિની બેઠકમાં એક નામ પર લાગશે મહોર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ તો આવી ચૂક્યું છે, પરંતુ કોણ બનશે મહાનગરપાલિકાના મેયર, કોણ બનશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોણ બનશે તાલુકા અને જિલ્લા પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખ કોણ બનશે તેને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। 3 નામની જે પેનલ છે તે તૈયાર કરવામાં આવી છે। હવે એક નામ ઉપર મહોર લગાવવામાં આવશે। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે લાઈવ। કશ્યપ, 2 દિવસીય આ સીએમના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા સમયમાં તેના નામ જાહેર થશે તેવી શક્યતા? આવતીકાલથી 2 દિવસ ભાજપની ચૂંટણી સમિતિની બેઠક છે તે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળનાર છે ને તેમાં ચૂંટણી સમિતિના જે સભ્યો છે તે ઉપસ્થિત રહેશે। સાથે જ સાંસદ, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો છે તેને આ બેઠકમાં ઉપસ્થિત રાખવામાં આવશે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં કોણ પ્રમુખ હશે તેના નામો ઉપર આખરી મહોર છે તે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લગાડવામાં આવશે। તો આ તરફ મહાનગરપાલિકા છે તેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક અને પક્ષના નેતા કોણ હશે તેના નામો જે છે તે ફાઇનલ કરવામાં આવશે। જે પ્રમાણે રોસ્ટર અત્યારે આપવામાં આવ્યા છે, ઘણી મહાનગરપાલિકાઓ એવી છે કે જ્યાં રિઝર્વ રોસ્ટર આવેલું છે। આવા સંજોગોમાં કોણ હોઈ શકે મેયર તેના નામોને લઈ અને આખરી મહોર છે તે મારવામાં આવશે। અગાઉ ભાજપના નિરીક્ષકો દ્વારા જે તે જિલ્લામાં જઈ અને સેન્સ પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી છે। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ ત્યારબાદ સંકલનની બેઠક છે તે મળી હતી ને તે સંકલનની બેઠકોમાં જે નામો સેન્સ દરમિયાન મળ્યા હતા ને તેમાં 3 નામની પેનલ તૈયાર કરવામાં આવી હતી। આ 3 નામની જે પેનલ તૈયાર થઈ છે ને તે ચૂંટણી સમિતિમાં જિલ્લા પ્રમુખો દ્વારા મૂકવામાં આવશે ને તેમાં આખરી મહોર છે તે ચૂંટણી સમિતિ દ્વારા લગાડવામાં આવનાર છે। ભાજપની જો વાત કરીએ તો ભાજપ દ્વારા હંમેશા આ તમામ પદો માટે જ્યારે કોઈ નામો ફાઇનલ કરવામાં આવતા હોય છે ને ત્યારે જ્ઞાતિગત સમીકરણો છે તેને સૌથી પહેલાં લક્ષમાં રાખવામાં આવતા હોય છે ને તેને લક્ષમાં રાખીને જ આ નામો છે તે ફાઇનલ કરવામાં આવતા હોય છે। એટલે કે અલગ અલગ જ્ઞાતિમાંથી આવતા જે કોર્પોરેટરો છે તેને અલગ અલગ હોદ્દા આપવામાં આવશે। આમ આ 2 દિવસ ચૂંટણી સમિતિની બેઠક છે તે સીએમ નિવાસસ્થાન ખાતે મળશે ને જે કોઈ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા ભાજપ દ્વારા જીતવામાં આવી છે ને તેમાં આ કોણ હોદ્દેદાર હશે તેના નામો જે છે તેને આખરી મહોર મારવામાં આવશે। તે નામો ફાઇનલ થઈ ગયા બાદ મહાનગરપાલિકા વિસ્તાર જે છે તેમાં સામાન્ય સભા મળશે ને તે સામાન્ય સભામાં આ નામો જે છે તેની જાહેરાત કરવામાં આવશે। જે સામાન્ય સભા મળશે તેના 1 દિવસ અગાઉ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને તેના સભ્યો કોણ હશે તેનું ફોર્મ ભરાવવામાં આવશે ને તે ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ 1 દિવસ એટલે કે તેના 1 દિવસ બાદ આ સામાન્ય સભા મળશે ને તેમાં આ નામો છે તેની જાહેરાત કરવામાં આવશે। બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે।